કુકરેજાનો પાર્ટનર. ઓ તમે છો મિસ્ટર હલવાણી? હા. અને તમે સેક્રેટરી? હા. કરીના નહીં, કેટરીના. રવીના. હા હા, નહીં કેટરીના નહીં, કરીના. હું છું મિસ રવીના. રવીના? બ્યુટીફુલ, નાઇસ. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં ભાઈ તમે જોયું કે મમરાભાઈનો રોલ છે જે લાગણી ફિલ્મમાં 17 તારીખે રિલીઝ થયું છે બકુલભાઈનું એટલે કે રાહુલ વેગડનું. તેમાં ખતરનાક રોલ છે એ નજરે જોવા મળી રહ્યો છે. અને આગળ તમને હું આખો વિડીયો બતાવવાનો છે. જે મમરાભાઈના રોલનું જે સીન છે તે આપણી પાસે લગભગ 5 મિનિટનું છે. તો આ ફિલ્મનું સીન છે એ તમે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. અને મમરાભાઈ અને બકુલભાઈ માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. અને લાગણી ફિલ્મોમાં ભાઈ 4 ચાંદ લગાવી દીધા છે મમરાભાઈએ. અને મમરાભાઈનો લુકઅપ તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતના એકદમ ડોન જેવા લાગે છે. અને એક વેપારીના, એક બિઝનેસમેનના ઓલામાં એને પાત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ પિક્ચરમાં. તો આગળ આપણે એનો ભાગ જે છે એ જોવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને જોઈને તમને મમરાભાઈની એક્ટિંગ કેવી લાગી તેના વિશે જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. અને ખરેખર તો ભાઈ મમરાભાઈ છે એ આપણે જોતા હોય છે કે કોમેડી વિડીયોમાં હોય છે, પણ આ મૂવીમાં પણ એવું જ એનું કામ છે કોમેડી જેવું, અને જોરદાર કોમેડી કરાવે છે. ઘરે જઈને નાઈશ. શું કીધું તમે? મજાક મજાક? મજાક કરવાની ટેવ છે રવીનાને. આપણી આદતો તો મળતી આવે રવીના. તમે અને કુકરેજા કેટલા વર્ષોથી બંને સાથે છો? કહી દો. 13 વર્ષ. 13-14 વર્ષથી સાથે છીએ અમે. વાહ, પાર્ટનર હોય તો તમારી જેવા. આપણે બિઝનેસની વાત કરીએ. હા તો કહો, એક કાર્ટૂનમાં કેટલા પાર્સલ હોય છે અને એક લોટમાં કેટલા કાર્ટૂન હોય છે? તો તમે જોયું ને મિત્ર કે જે રોલ છે એ કેટલો કોમેડી અને એકદમ હસાવનારો રોલ છે તે મમરાભાઈને આ મૂવીમાં આપવામાં આવ્યો છે. અને ખરેખર જે વિડીયો બનાવે છે તેના કરતાં પણ વધારે આ વિડીયોમાં તમને મૂવીમાં તમને જોવાની મજા આવે. મમરાભાઈનું પાત્ર અને બકુલભાઈ અને મમરાભાઈનું પહેલેથી ઘણા સમયથી ભોળાદાદા સાથે પ્રખ્યાત થઈ ગયા છે અને લગભગ આખા ગુજરાતમાં છવાયેલા છે. અને આખા ગુજરાતના તમામ લોકો અને બાળકો મમરાભાઈ અને ભોળાદાદાને ઓળખતા ન હોય એવું તો બને જ નહીં ભાઈ. તો આગળ આપણે એક ભાગ હજી જોવાનો છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. તમને મજા આવશે જોઈને કે મમરાભાઈ કેટલી કોમેડી કરાવે છે. તો આગળ હું વિડીયો તમને બતાવવાનો છે, પણ તમે લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા વિડીયો જોવા મળે અને હું તમને આવા નવા વિડીયો બતાવતો રહીશ. અને મમરાભાઈના જે તમને પાત્ર છે એના વિશે તમને પાત્ર કેવું લાગ્યું અને અભિનય કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવો જોઈએ આગળનો જે ભાગ જોવાનો છે તે આવો જોઈએ. વાહ મિસ્ટર હલવાણી, વાહ, બાજની નજર છે તમારી. આઈ એમ સોરી, મેં તમારા ઉપર શક કર્યો. ડીલ કરો ડન મિસ્ટર હલવાણી. મિસ રવીના, ડીલ ફાઇનલ.